શું ખરેખર કાગળનો એક ટુકડો આખી જિંદગીની ગેરંટી આપી શકે ખરો? આપણે બધા એક એવા મીઠા ભ્રમમાં જીવી રહ્યા છીએ કે બસ એક સારી ઔપચારિક ડિગ્રી મળી ગઈ એટલે લાઈફ સેટ. પણ રિયાલિટી સાવ અલગ જ છે. આ એક એવો ભ્રમ છે જે લાખો લોકોને ક્યારેય પૂરી ન થતી દોડમાં ફસાવી દે છે. જે દુનિયામાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ તે એટલી સ્પીડથી બદલાઈ રહી છે કે જૂની માન્યતાઓ હવે બિલકુલ કામ નથી આવવાની. જરાક શાંતિથી આ સવાલ પર વિચાર કરીએ. જો આજે અચાનક નોકરી જતી રહે તો શું કાલ સવારથી જ આવક ચાલુ થઈ શકે ખરી? મોટાભાગના કિસ્સામાં અંદરથી જવાબ આવશે ના. આ બહુ જ ડરાવણી સચ્ચાઈ છે. માત્ર કોઈ એક કંપની કે માલિક પર સંપૂર્ણ નિર્ભર રહેવું એ લાઈફનું સૌથી મોટું રિસ્ક છે. જ્યારે પોતાની કોઈ નક્કર આવડત કે સ્કિલ ન હોય ને ત્યારે આર્થિક અસુરક્ષા માથા પર લટકતી તલવાર જેવી જ લાગે છે. આપણે જાણે એવી સિસ્ટમમાં ગોઠવાઈ ગયા છીએ જ્યાં બીજાની મરજી પર આપણું અસ્તિત્વ ટકેલું છે. હવે આ બે સાવ અલગ જ પરિસ્થિતિઓ જુઓ. એક તરફ એવું જીવન છે જ્યાં 10-10 વર્ષ માત્ર ભણવામાં અને ડિગ્રીઓ ભેગી કરવામાં કાઢી નાખ્યા હોય છતાં 15-20 હજાર માટે પણ સંઘર્ષ કરવો પડે છે. નવાઈની વાત તો એ છે કે હવે ગૂગલ અને એપલ જેવી ટોપ કંપનીઓ પણ ડિગ્રી માંગવાનું બંધ કરી દીધું છે. અને બીજી તરફ એવા કિસ્સાઓ છે જ્યાં કોઈ વ્યક્તિ માત્ર એક જ હાઈ વેલ્યુ સ્કિલ એટલે કે ડિમાન્ડમાં હોય એવી આવડત શીખી લે છે અને લાખોમાં કમાઈને આર્થિક આઝાદી ભોગવે છે. આજના ટાઈમની આ જ કડવી પણ સાચી વાસ્તવિકતા છે. ઇલોન મસ્ક જેવા દુનિયાના સૌથી સફળ લોકોની વિચારધારા એકદમ ક્લિયર છે. જો આપણે પોતે વેલ્યુએબલ નથી તો દુનિયા ક્યારેય આપણી વેલ્યુ નહીં સમજે. સાચી કિંમત ક્યારે માર્કશીટ કે સર્ટિફિકેટથી નથી થતી. સમાજમાં સાચો આદર અને પૈસો ત્યારે જ મળે જ્યારે કોઈ મોટી અને જટિલ સમસ્યાનો ઉકેલ લાવવાની તાકાત હોય. માર્કેટ હંમેશા એને જ રિવોર્ડ આપે છે જે ખરેખર કંઈક કામનું આપી શકે. તો પછી સવાલ એ થાય કે નવી વસ્તુઓ શીખતા કેમ નથી? આનું સૌથી મોટું કારણ છે આપણો આ કમ્ફર્ટ ઝોન. રોજ સવારે ઉઠવું, એ જ રૂટીન કામ કરવું, કલાકો સુધી મોબાઈલમાં સ્ક્રોલ કરવું અને બસ પરિસ્થિતિ વિશે ફરિયાદો કરવી. આ એક અદૃશ્ય જેલ છે. આ આરામદાયક જિંદગી આપણને એવા સપનાઓ સાથે બાંધી રાખે છે જે ક્યારેય હકીકત બનવાના જ નથી. આ આદત ધીમે ધીમે આપણી ક્ષમતાઓને ખતમ કરી નાખે છે. જ્યાં સુધી આ જેલ તોડવાનો કઠોર નિર્ણય નહીં લઈએ ને ત્યાં સુધી જિંદગીમાં કોઈ જાદુ નથી થવાનો. આજના સમયમાં દુનિયાને એવા કામદારોની કોઈ જરૂર નથી જે ખાલી હુકમનું પાલન કરે. અત્યારે તાતી જરૂર છે ઇન્ડિપેન્ડન્ટ પ્રોબ્લેમ સોલ્વર્સની. વિડીયો એડિટિંગ હોય, ગ્રાફિક ડિઝાઇન હોય, કોડિંગ હોય કે પછી સેલ્સ. આ બધી ખાલી સામાન્ય આવડત નથી. આ આજના જમાનાના સૌથી મોટા હથિયારો છે. દરેક મોટો બિઝનેસ એવા લોકો શોધી રહ્યો છે જે એમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. જો આમાંથી એકમાં પણ માસ્ટરી આવી ગઈ ને તો લાઈફમાં ક્યારેય લાચારીનો સામનો નહીં કરવો પડે અને આવકના રસ્તાઓ આપોઆપ ખુલી જશે. પણ હા, ખાલી શીખવા ખાતર ગમે તે નથી શીખવાનું. દિશા વગરની મહેનત સાવ પાણીમાં જાય છે. આપણું પૂરું ફોકસ એવા કામ પર હોવું જોઈએ જે દુનિયામાં ખરેખર કોઈ પોઝિટિવ ફેરફાર લાવી શકે. જે સ્કિલથી કોઈ વાસ્તવિક સમસ્યા ઉકેલાય એ જ સ્કિલ ભવિષ્ય સુરક્ષિત કરે છે. જ્યારે કંઈક નવું સર્જન કરવાનો ઈરાદો હોય ને ત્યારે કામનો થાક નથી લાગતો પણ એક અલગ જ એનર્જી મળે છે. અને હવે એક બહુ જ મોટી રિયાલિટીનો સામનો કરવાનો ટાઈમ આવી ગયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન. આ કોઈ ભવિષ્યની સાયન્સ ફિક્શન સ્ટોરી નથી. આ એક ગંભીર વોર્નિંગ છે. જે લોકો સમય સાથે બદલાવાની ના પાડે છે, નવી સ્કિલ શીખવાની આળસ કરે છે, એમના કામ નિશ્ચિતપણે મશીન યા તો એઆઈ લઈ લેશે. બદલાવ હવે કોઈ ઓપ્શન નથી રહ્યો. એ સર્વાઈવલ માટેની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. સમય સામે જીત કરનારા હંમેશા પાછળ જ રહી જાય છે. લાઈફમાં હંમેશા બેમાંથી કોઈ એક દર્દ તો સહન કરવું જ પડે છે. પહેલું છે શિસ્તનું દર્દ. આજના આરામને છોડીને કંટાળો આવે તો પણ સતત નવું શીખવાની પ્રેક્ટિસ કરવી. આ દર્દ ટેમ્પરરી છે. અને બીજું છે પછતાવાનું દર્દ. આખી જિંદગી એ વિચારતા રહેવું કે કાશ મેં એ વખતે સાચો નિર્ણય લીધો હોત. ડિસિપ્લિનનું તકલીફ થોડા મહિના યા વર્ષોની હોય છે પણ કંઈ ન કરી શક્યાનો અફસોસ એ આખી જિંદગી સાથ નથી છોડતો. આ પસંદગી બહુ જ નાજુક છે. કોઈ પણ મોટી સિદ્ધિ મેળવવા માટે એક ક્લિયર અને મજબૂત કારણ હોવું બહુ જરૂરી છે. માણસ ત્યારે જ પોતાનું બેસ્ટ આપે છે જ્યારે એને ખબર હોય કે એનું અંતિમ લક્ષ્ય શું છે. જો ટાર્ગેટ એવો હોય કે લાઈફમાં ક્યારેય કોઈની નીચે દબાઈને નથી જીવવું તો બસ આ જ ક્લિયરિટી આજના આરામનું બલિદાન આપવા માટે સૌથી મોટી તાકાત બનશે. એ અંગત કારણ શોધવું જ પડશે જે મુશ્કેલ સમયમાં પણ હાર ન માનવા દે. આ સતત મહેનત કેવી રીતે જાદુ કરે છે ને એ સમજવા જેવું છે. જ્યારે કોઈ નવી શરૂઆત કરીએ ત્યારે એક દિવસમાં કંઈ જ નથી બદલાતું. 7 દિવસ પછી કદાચ સાવ નાનો ફરક દેખાય પણ 30 દિવસની સતત પ્રેક્ટિસ પછી
એક ચોક્કસ સુધારો દેખાવા લાગે છે. 6 મહિને લાઈફ સાચે જ બદલાવાની શરૂઆત થાય છે અને જો 1 વર્ષ સુધી આ જ શિસ્ત જાળવી રાખીએ તો અરીસામાં એક સાવ નવી અને પાવરફુલ ઓળખ જોવા મળે છે. ધીરજ અને કન્સિસ્ટન્સી જ આ સફરની ગેમ ચેન્જર છે. આ આખી પ્રોસેસમાં સૌથી કિંમતી જો કે હોય તો એ સમય છે. બહાના કાઢવામાં જેટલી મિનિટો જઈ રહી છે ને એટલો જ અગત્યનો સમય હાથમાંથી હંમેશા માટે સરકી રહ્યો છે. ગયેલા પૈસા કદાચ પાછા કમાઈ શકાશે, પણ વીતી ગયેલો સમય દુનિયાની કોઈ તાકાત પાછો નથી લાવી શકતી. સમય જ જિંદગીની સૌથી મોટી કરન્સી છે. એને વેડફી નાખવો એ પોતાની જ જાત સાથે કરેલો સૌથી મોટો દગો છે. એકવાર સમય ગયો એટલે તક પણ ગઈ. તો હવે આ ચક્રવ્યૂહમાંથી બહાર કઈ રીતે આવું? રસ્તો એકદમ સિમ્પલ અને સ્પષ્ટ છે. સ્ટેપ 1, આજે જ કોઈ પણ એક સ્કિલ નક્કી કરો. સ્ટેપ 2, કોઈ પણ જાતના બહાના વગર પૂરા ફોકસ સાથે રોજ એની પ્રેક્ટિસ કરો. અને સ્ટેપ 3, એ સ્કિલમાં એટલા માસ્ટર બની જાઓ કે કોઈ આસાનીથી રિપ્લેસ ન કરી શકે. પેલો પરફેક્ટ ટાઈમ ક્યારે નથી આવવાનો. જે કરવાનું છે તે આજથી અને અત્યારથી જ કરવાનું છે. યાદ રાખજો, આજના નિર્ણયો જ આવતીકાલની હકીકત બનાવશે. આજથી 5 કે 10 વર્ષ પછી જ્યારે અરીસામાં જોવાનો સમય આવશે ત્યારે આંખોમાં ગર્વ દેખાશે કે પછી માત્ર પસ્તાવો? ભવિષ્યની એ તસવીર કેવી હશે ને એનો પાયો આજે અને અત્યારે જ નંખાઈ રહ્યો છે. ચોઇસ બિલકુલ આપણા હાથમાં છે.